નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય સ્પિરિચ્યુઅલ અમદાવાદથી. આજે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર યોગ દિવસ ઉપર સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે જ્યારે કલકત્તાથી પોતાની સભાનું આયોજન કર્યું હતું. આજે યોગ કરવા માટે કલકત્તા પધાર્યા છે, પહોંચ્યા છે, ત્યારે ત્યાંથી જે સંબોધન કરતા હતા એ રિવરફ્રન્ટમાં બેઠેલા તમામ જે યોગ સાધકો છે એ સાંભળી રહ્યા હતા એમને. અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જ્યારે રિવરફ્રન્ટ ઉપર યોગનો કાર્યક્રમ થતો હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હોય છે. આપ જોઈ શકો છો કે રિવરફ્રન્ટ ઉપર યોજાયેલ યોગ કાર્યક્રમમાં ઘણા બધા લોકો આજે હાજર છે. અને ઘણી વખત આપણે જોઈએ છીએ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે જે કરતા હોઈએ છીએ એ ના કરવાના સ્લોગન સાથેના બહેનો પણ ત્યાં આગળ સ્લોગનના હોર્ડિંગ્સ બેનર લઈને ઊભા છે. આપ જોઈ શકો છો કે આજે જ્યારે વિશ્વ યોગ દિવસ છે, આમ તો યોગ રોજ કરવા જોઈએ, પણ અમુક લોકો ખાલી એક જ દિવસ યોગ કરીને આખા દિવસનું જે ઓક્સિજન હોય છે એ મેળવી લેતા હોય છે. સપ્ટેમ્બર વર્ષ 2014ના રોજ પ્રસ્તાવિત કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂન વર્ષ 2015ના રોજ સૌપ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આપણે સૌ એની સાથે સાથે વિશ્વ યોગ દિવસ ઉપર કાર્યક્રમ અનેક જગ્યાઓ પર થતા હોય છે. આપ જોઈ શકો છો કે મણિનગર રામકૃષ્ણ મિશન હોલ ખાતે પણ એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો લોકો રોજ યોગ કરતા હોય છે, પણ આજે જ્યારે વિશેષ મહત્ત્વ હોય છે, વિશેષ દિવસ હોય છે, કારણ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે આજે, અને 12મો યોગ દિવસ હોવાની સાથે સાથે લોકો આજે સવારથી 5:30 વાગ્યાથી ઉઠી અને યોગ કરવા માટે યોગ મેદાનમાં જ કહી શકાય કે આવી ગયા છે અને પોતાને તંદુરસ્ત જાળવી રાખવા માટે અહીંયા યોગ કરે છે. અહીંયા આગળ જેમ કે પેલું જે એક ભજન છે, મને જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, એ ભજનના ગીત ઉપર લોકો યોગ કરી રહ્યા છે, નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. કારણ કે યોગ કરતાં યોગ કરવાની અલગ અલગ સ્ટાઇલો હોય છે, અલગ અલગ રીત હોય છે, એક્સરસાઇઝ હોય છે, તબક્કાવાર જે કરતા હોય છે એ લોકો કરે છે. અને ઘણા લોકો પોતપોતાને અનુરૂપ કે જેમાં એ લોકોને તકલીફ ના પડે એ રીતે એક્સરસાઇઝ કરે છે. આમ તો આપણે યોગ દિવસ સિવાય નવરાત્રિ ઉપર 9 દિવસ પણ જે ગરબા ગાતા હોઈએ છે એ બી એક યોગની એક્સરસાઇઝ રૂપે બી ગણી શકાય છે. કારણ કે રાતના સમયે તમે જ્યારે 9 દિવસ ગરબા કરો છો તો તમને કોઈ થાક ને કશું લાગતું નથી. આપ જોઈ શકો છો કે અશોકભાઈ પોતે આવી ગયા છે ગરબા કરવા માટે, ગીત ઉપર યોગ કરવા માટે. ને આપ જોઈ રહ્યો છો કે લોકોની સાથે સાથે જ્યારે યોગ થતા હોય ને લોકો કરતા હોય તો તમે પણ કેમ અછૂતા રહી શકો કે ના કરી શકો, એટલા માટે એ પોતે બી આવી ગયા છે અને લોકોને સંદેશ આપવા માંગે છે કે તમે પણ યોગ કરો, નિરોગ રહો, અને તમારું કોઈ પણ રોગ હોય એ યોગથી મટી શકે છે. બાબા રામદેવ બાબા રોજ યોગ કરતા હતા, બતાવતા હતા અને કહેતા હતા કે યોગ કરો. ત્યારે લોકો નહોતું સમજાતું, પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યક્રમને ઉઠાવ્યું અને ખૂબ જ સારી રીતે આજે લોકો યોગ કરી રહ્યા છે. આપ જુઓ છો કે ત્યાં આગળ જ્યારે યોગ કરે છે લોકો એના પછી ફોટા પડાવે છે. ફોટો સેશનનું મહત્ત્વ એટલે વધી જાય છે કે તમે કોના ગ્રુપમાં કોની સાથે જોડાયેલા છો, કેવી રીતે આવો છો, શું કરો છો. આપ જુઓ છો મોટી સંખ્યામાં લોકો, જે એ લોકોની બેચ છે 4 વાગ્યાની, 6 વાગ્યાની, સવારના 8 વાગ્યાની, સવારના 6 વાગ્યાની, એ બેચના રૂપે એ લોકોના જે મેમ્બર્સ છે એ બધા યોગ કરી રહ્યા છે અને અહીંયા આગળ જોડાઈ રહ્યા છે. આપ જુઓ ખૂબ મોટી સંખ્યામાં મણિનગર ખાતે અત્યારના રામકૃષ્ણ હોલમાં યોગ ચાલી રહ્યા છે. અને આખો દિવસ આજે જે યોગ દિવસ છે તો લોકો અલગ અલગ ટાઈમે અલગ અલગ રીતે પોતે યોગ કરતા હોય છે, પણ આ જે યોગ કરવાનો એવું લાગે છે કે એક ઉર્જાનું ઉત્પન્ન આપણા બધાના જીવનમાં થઈ રહ્યું છે. હું એક એકેડેમિક અને પ્રોફેશનલ લાઈફને જોડીને યોગ વિશે કંઈક કહેવા માંગુ છું કે આજના લાઈફમાં એક કમ્પિટિટિવનેસ એટલી બધી છે કે મેન્ટલ અને ફિઝિકલ વેલનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ વસ્તુ મેળવવા માટે
યોગથી સારી એક્ટિવિટી મને કોઈ લાગતી નથી, કેમ કે અહીંયા મેન્ટલી અને ફિઝિકલી આપનું ગ્રોથ અને આપની સ્ટેબિલિટી વધે એનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. હું અશોક સર અને યોગ કેન્દ્રની આખી ટીમને અભિનંદન આપું છું કે આટલા વર્ષોથી કન્સિસ્ટન્ટલી આપણે યોગની સેવામાં દિવસ રાત વિતાવી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. જે લોકો જઈ રહ્યા છે 5 મિનિટ માટે બેસી જાઓ. નેશનલ એન્થમ થયા પછી અહીંયાથી છૂટા પડીશું નાસ્તા બાદ. યસ. નમસ્કાર. આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ. સંપૂર્ણ ભારત અને વિશ્વમાં આજે યોગના દિવસની ઉજવણી થઈ રહી છે. મણિનગરમાં રામકૃષ્ણ સેવા સમિતિ ખાતે તેના યોગ વર્ગના વિદ્યાર્થીઓ આજે યોગ સે યોગી બનવાના પ્રયાસની અંદર, મુસાફરીની અંદર આગળ વધી રહ્યા છે અને ખૂબ જ સુંદર રીતે નિયમિત દરરોજ સવારે આવી યોગ કરે છે. જે સૌને ખૂબ શુભેચ્છા. આપ પણ યોગ કરો અને સ્વસ્થ રહો. સૌ ખૂબ ખૂબ અભિનંદન. યોગ સાથે જોડાઓ, સ્વસ્થ રહો. આ વખતનો થીમ પણ છે કે યોગા ફોર હેલ્ધી એજિંગ. તો યોગ સાથે જોડાતા રહીએ, જીવનભર જોડાઈએ અને સ્વસ્થ રહીએ, માનસિક શારીરિક રીતના સ્વસ્થ રહીએ અને આપણી જે ધરોહર છે, આપણી જે સંસ્કૃતિ છે એનો સમગ્ર વિશ્વમાં ફેલાવ થાય એવો આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સાથે સાથે આપણે સૌ ભારતવાસીઓએ એ ખૂબ જ ખંતપૂર્વક આપણે પ્રયત્ન કરવાનો છે અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આપ સવારે કેટલા વાગે યોગા કરવા આવો છો? 5:30 આવ્યા હજી અમે. બાકી રૂટીન 8:30નો ટાઈમ હોય છે અમારો. તમે નિયમિત યોગા કરો છો કે આજે પહેલી વાર આવ્યા છો? ના, હું નિયમિત યોગા કરું છું અને મને યોગાથી બહુ જ પોઝિટિવ એનર્જી મળે છે અને આપણું કહેવાય ને કે લાઈફ જ આખી બહુ જ સારી લાગે છે. તમે શું કહેવા માંગો છો યોગા ઉપર? શું કહેશો? રેગ્યુલર 4 વર્ષથી યોગા કરું છું પણ એનાથી ખૂબ જ સારી ફિલિંગ આવે છે. શારીરિક તો ખરું પણ માનસિક પણ ખૂબ જ સારું લાગે છે.